ખાલી વ્યૂ. તું પેલી જ વાર આવસ ને તને પેલી વાર લેવો, હું તો 2-3 વાર આવી ગયો. મજા આવે આમ. હેલો ગાઈસ, બધાને મારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા મજામાં જ હોય ને. હમણાંથી ભાઈ આપણે વ્લોગ બનાવી શકતા નથી, એનું કારણ છે કે કંપનીમાં આપણે એવા નવરા નથી થતા ને કે વાત પૂછો. 12 કલાકની કંપની હોય એટલે પછી એમાં ક્યાંથી વ્લોગ બને, એટલે હમણાં ટાઈમ નહોતો મળતો. ને આજે આપણે હે બુધવાર એટલે મેં તો વ્લોગ ચાલુ કરી દે. અને આવી ગયા આપણા અશોકભાઈ ગાડીમાંથી આવી ગયા એમ ને. હમણાં કંપનીમાં ભાઈ કામમાં નવરા નથી થતા, એટલે કંપનીના કામમાં નવરા નથી થતા. હમણાં બ્લોગ કેમ બનાવતા નથી, હમણાં ટાઈમ નથી મળતો પૂરતો. તોય ચાલુ કરશો, ધીમે ધીમે ટ્રાય કરશું બને એટલી. આજ બુધવાર છે એમ ને? આજે બુધવાર રજા હો આજે કંપનીમાં. અમારા કાંતિભાઈ છે. કાંતિભાઈ હિડન માણસ છે, હિડન માણસ છે. તો આવી ગયો કેમાં કેમાં કંપનીમાં ચાલુ. અને આપડો અગુભાઈ જો બેઠા ચોકમાં, એ આવી ગયા અમદાવાદ થી. હાલો ફોનમાં વાત ચાલુ છે. હમણાં આપણે આવવાના છે ક્રિશભાઈ, એટલે હવે આપણે જશું રીલ્સ બનાવવા માટે. રાહ જોઈએ થોડી વાર, હમણાં થોડી જ વારમાં આવતા હશે. એટલે બની રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ભાઈ અત્યારે આવી ગયા આપડા ક્રિશભાઈ, દ્વારકાધીશભાઈ. હવે જાશું આપણે. હાલો જાય વિડીયો બનાવવા આપણે રૂટીન પ્રમાણે. હાલો વિડીયો બનાવી નાખીએ. હવે કઈ બાજુ જવું આજે? ડેમે જઈ આજ બીજી જગ્યાએ જવું. હાલો બીજી ક્યાં જવું? મસ્ત ઓલી ફૂલવાળી જગ્યાએ જાય આપણે. પેલા અત્યારે તો કરી નાખી. હા સાંજે તો કઈક કરવું જ છે નવીન. બાકાજી કી દેખાડું તો જોવો જ ને કઈક નવીન, નકર તમને મજા નહીં આવે. એટલે આજનો વ્લોગમાં બહુ મસ્ત આપણે કરશું, કેમ કે પાર્ટ 2 બનાવશું. 2 વ્લોગ બનાવવા આજે તો ઈચ્છા એવી છે, એટલે હવે જોઈએ કઈક. હાલો હવે નીકળીએ. તો ભાઈ અત્યારે આવી ગયા આપણે ડેમ બાજુ. એક વિડીયો અહીંયા બનાવવાનો આપણે, અને એક આપણે બીજી લોકેશને જવાનું હોય, નવી લોકેશને વિડીયો બનાવવા માટે. અહીંયા આપણે ક્રિશભાઈ નો વિડીયો બનાવશું. ડેમ મજા જ આવ્યા રાખે, શું કેવું. તો મસ્ત પાણી ભરેલું હોય ને, આહા હરિયાળી હરિયાળી. કેટલો ટાઈમ થઈ ગયો હમણાંથી આપણે વાડી બાજુ ગયા નથી, એટલે વિચાર છે કે આજે જશું વાડીએ. હજી આપણા ચૈલાભાઈ સુતા છે, જયુભા ઉઠી જાય હમણાં થોડી વારમાં, પછી રીલ્સ બનાવી નાખીએ. પછી આપણે જાવું ડેમ બાજુ. ડેમ બાજુ તો આવ્યા ભાઈ, વાડી બાજુ જાવું. બોલવામાં થોડી ઘણી ભૂલ થયા રાખ્યા, એને કરજો તમે ઇગ્નોર. બાકી હવે આપણે ક્રિશભાઈ ની રીલ બનાવી નાખીએ, પછી હેલા જાય બીજા લોકેશન. ભાઈ ફાઇનલી અહીંયા રીલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે ક્રિશભાઈ ની. અને અહીંથી આપણે નીકળશું આપણા લોકેશન બીજી જગ્યાએ, જ્યાં બ્લોકમાં તો કોઈ દી દેખાડ્યું નથી, એટલે આખેલા બ્લોકમાં તમને દેખાડશું. અને આપણી રીલ ત્યાં બનાવવા જશું. તો હાલો નીકળીએ. તો ભાઈ લોકેશને પહોંચી ગયા આપડા, જોઈ લ્યો તમે. બહુ જાજા ટાઈમ પછી અહીંયા આવી છે, જોઈ લ્યો તમે ખાલી વ્યૂ. તું પેલી જ વાર આવસ ને તને પેલી વાર લેવો, હું તો 2-3 વાર આવી ગયો. મજા આવે આમ એમ ને. હાલો તો આપણે રીલ શૂટ કરવાનું કામકાજ ચાલુ કરશું, કેમ કે ક્રિશભાઈ નું તો પતી ગયું. આપણું કામ હવે ચાલુ કરવું જોઈએ. એટલે ભાઈ રસ્તા એક નંબર રે, ટપતા જવું પડે. ઘણા બધા ઝાડો ઉગી ગયો, બાકી એટલા બધા હતા નહીં. વર જેવું થઈ ગયું, પણ હું નથી આવ્યો ને એનું. અહીંયા આપણને નથી ખબર આ જગ્યા કોની છે એમ. આપણે ફોટા બોટા વિડીયો ઉતારવા અહીંયા હાલતા આવતા હોય એમ ને. અહીંયા તારો ઓલા ડેન્જર વિડીયો બન્યો એક નંબર. હા એકાદ વાર ભાઈ લોક ને બધાને લઈને આવશું અહીંયા અત્યારે. બાકી ફોટો અને વિડીયો શૂટ કરીએ. હાલો ગાયું આવી ગઈ ખૂટિયાની. એ ભાઈગા હું ખબર અંદર એકાદ વાર જવાનું. એટલે અહીંયા રાતે ઓલો ભૂતિયો બ્લોગ બનાવવા આવવાની જરૂર છે, હોરર ટાઈપ નો બ્લોગ. નો હાલે? હાલે હો ઘર એક્સપ્લોર કરવા. કા
હાલો તમે કોમેન્ટ કરી નાખો તો પછી આપણા ભાઈ લોક બધા આવો ત્યાર પછી કંઈક બનાવશું. અત્યારે બાકી કોમેન્ટ કરી નાખો કે બનાવી નાખીએ કે ન બનાવીએ એની. અંદર ચરસ એમ દેખાડ તો હાલો તો અંદર કેવો વ્યૂ. જોઈ લે ખાલી બનાવી નાખશું એમાં હું. હાલો પેલા અત્યારે વિડીયો આપણો બનાવી નાખ્યું. બાજરી બાકી છૂટી ગઈ છે. હાલો મિત્રો તો વિડીયો બનાવી નાખીએ પછી પાછા ફેરા થાય તમને થોડી વારમાં. પછી ભાઈ આપણે રીલ બનાવવા માટે જો ઝાડવામાંથી ચડી ગયા હતા અને અહીંયા તમે ખાલી લોકેશન જો આપણે 17 Pro Max માં ભાઈ વિડીયો ઉતાર્યા ભાઈ કાંઈ ઘટા નહીં એવા. આપણે તમે ચેક કરી નાખજો. આપણે 6 વાગે રીલ અપલોડ થઈ જ જાય છે. તમે તારે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોઈ લેજો. ખાલી વ્યૂ અને રિઝલ્ટ એક નંબર આવ્યું અને મસ્ત રીલ આપણે બની ગઈ છે. અને ક્રિશભાઈનો આપણે ફોટો પાડવાનો. ક્રિશભાઈ ગયા આપણે ડેકીમાં દાંતીઓને એવું બધું લેવા માટે અને ફોટાને બોટાને બધું મસ્ત એવું પાડી લીધું. બુધવાર હોય એટલે મજા જ આવ્યા રાખે કેમ કે આપણે જેટલું પણ કામકાજ હોય એ બધું આપણે બુધવારે જ પૂરું કરીએ. રીલ્સોની બધી આપણે બુધવારે જ સમથિંગ બનાવવાની હોય કેમ કે આપણે કંપનીના કામમાં પછી નવરા ન હોય એટલે લગભગ રાતના ટાણે કોક દી એવું થાય કે રીલ સ્ટોકમાં ન પડી હોય તો આપણે રાતે બનાવવા જાય. બાકી તો સમથિંગ બધી રીલ્સો આપણે બુધવારે જ એક હારે બનાવી નાખીએ. કપડા હારે હોય એટલે હું એક હારે બધી બનાવી નાખીએ. અત્યારે 2-3 જેવી રીલ બનાવી નાખીએ અને હજી બપોર પછી પાછા આવશું. એક નવા લોકેશન ગોતશું નકર પાછા અહીંયા આવશું અને જોઈએ હવે જેમ થાય એ પ્રમાણે અને પાછી રીલ્સો બનાવશું કેમ કે આપણે આજે સ્ટોક ભેગો કરવો જોઈએ 6 થી 7 રીલનો એટલે અઠવાડિયે એકનો થઈ જાય આપણે રીલ અપલોડ કરવાનું. બાકી જોઈએ હવે ક્રિશભાઈનો ફોટો પાડી નાખીએ. ક્રિશભાઈ જો ડેકીમાંથી લઈને આવી ગયા. હાલો થોડી વાર પછી પાછા પેરા થાય એટલે હવે નીકળીએ પછી અહીંથી ડાયરેક્ટ આવો ઘર બાજુ કેમ કે 1 વાગી ગયો જમવાનું ટાણું થઈ ગયું ભૂખ લાગી ગઈ એટલે પછી હવે નીકળશું અહીંથી. ભાઈ પાછા નીકળી ગયા ઘર બાજુ. હવે પેરા થાય તમને જમી કરીને પછી નિરાતે આપણે ફૂલ સેફટી કરી લીધી. ક્રિશભાઈ ફૂલ સેફટી કરી લીધી. સેફટી હું સેફટી અને રોડ જો બહુ સ્ટ્રગલ કરતા કરતા ઘર બાજુ જાય છે. હાલો પછી જમી કરીને ડાયરેક્ટ પેરા થાય આપણે તમને. ભાઈ પછી બપોરે તો આપણે થોડાક આરામમાં વયા ગયા હતા કેમ કે આ માણસને કારણે કેમ કે ઈ ભાઈને થોડું ઘણું કામકાજ હતું. આઈટીઆઈ એક ગયો હતો ને ક્યાં ગયો હતો? આઈટીઆઈ ગયો હતો એટલે અત્યારે ઠેઠ મને ફેરો થયો ને અત્યારે મેં કીધું હવે આપણે આયલા જાય ચા પાણી પીવા માટે. તો અત્યારે ચા પાણી પીવા જવું ભાઈ? ડોભા ચા પાણી પીવડાવે છે આજે તો આપણે ચા પાણી પીવા જઈએ. અત્યારે મહિલાભાઈ ત્યાં કેટલો ટાઈમ પછી જાય ને હમણાં તો આયલા જાય અને વ્યૂ જોવો. બાકી તમે ખાલી હજી રીલ્સ બનાવવા જવાનું છે. ક્રિશભાઈનો મોબાઈલ ચાર્જિંગમાં છે એટલે હવે થોડી વારમાં નીકળશું. પછી પેલા વાડી આયલા જાય કેવું તો વાડી એલા જાય લીલાસ ભાઈ કેટલો ટાઈમ પછી આફ્ટર અ લોંગ ટાઈમ આયલા જાય વાડી બાજુ. પેલા ચાનો ખોટો ચડાવી લે ભાઈ. હાલો આયલા જાય મહિલાભાઈ દુકાને. તો ભાઈ ચા પાણી પીવા આવી ગયા જઈલાભાઈ એ ગયો. હાલો મોમે ચા પી નાખી ગરમ હાથમાં ઠરે. હાલો પી નાખી પેલા. અત્યારે ચા પાણી પી અને આવી ગયા પાછા ભાઈ ઘર બાજુ. ક્રિશભાઈ આપણે આવી ગયા એટલે જયુભાન અમે બે જવું તઈ નહીં ગાડીમાં અને વચ્ચે વરસાદ આવે છાટા ધીણા વરસાદ આવે ઘેટા બકરા આવે ઓહે મોબાઈલ માં આવો હેલા તો છાટા. હાલો હાઈલા જાય જયુભાનું મોટું અંજાઈ ગયું. હાલો હાઈલા જાય નીકળી આવો. તો ભાઈ વાડીએ પહોંચી ગયા હી અને આયા માર્યું છે તાળું અને આ ભાઈ ભૂલી ગયા ચાવી. પેલા કામમાં જ પરાક્રમ કરી નાખ્યા ચાવી ભૂલી ગયો. ડેલો ઠેકો અહીંથી નીચેથી કાંટા નો લાગે તો સારું. વાંધો નહીં આવે ને વાંધો હું આવો આપડી જોડી છે ક્યાંથી વાંધો આવો. ઓહો 100% દો નો લાગે ને તો સારું. શોટ ક્યાં મેકાય ઈ વાત છે. શોટ કાઢી નહીં કા હતા નહીં કાઢી નાખ્યા એમ. અત્યારે શું આવ્યું હજી લા? મને નથી ખબર. કપાસ વાવ્યો. અમને હું બહુ ન હોય અને પાછું હમણાં જ આપણે કેટલો ટાઈમ થયો પછી. અરે ના યાર હું શીખતો હતો ધીમે ધીમે એને ખબર હે પણ આ વચ્ચે કંપની લાગી ગયા ને એમાં પછી આ વાડીએ આફ્ટર લોંગ ટાઈમ આવ્યો અત્યારે. બાકી આપણો નજારો જોઈ લ્યો તમે. આ નજારો બોલું ને એટલે મને એક ઓલી જ રીલ યાદ આવે. ઇન્સ્ટાગ્રામમાં અત્યારે બહુ પોપ્યુલર થઈ રીલ. ઉપર સંદીપ ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા અને મારું રંગીલું રાજકોટ. જોઈ લ્યો તમે આ નજારો. એલા ઈ છૂટી જ જાય નોકરી છૂટી જ જાય. હા ઘડીક થઈને ખારો થતો. હવે એવું જ કઈક કરવું જો હાલો.
પેલા આયલા જઈએ આપડા હતું કો હારો મોબાઈલમાં સાટા પડે હા ધીમો ધીમો ઝરમરિયો આ દર ખેલા અમારા બુધવાર અમારા રીલું બનાવવાની હોય અને ભગવાન એક વરસાદ કરે રહે અરે એક દી તો રજા રાખો યાર તમે એક દી અમારો હોય એટલે પણ એક દી તો એમ થાય ને ભગવાન ના છોકરા બધા વિડીયો બનાવવા જાય બિચારા એક દી બનાવો ડેઈલી તો કઈ બનાવતા નથી તો એક દી એવો પછી હું વરસાદ ન કરું તો શું વાંધો ભગવાન એમ જ છે કાંઈ વાંધો નહીં તમે તાર વર્ષે એવા રાખો અમે તો વિડીયો બનાવવાના બાકી આંબા હવે ઉનાળામાં પેરા થા અત્યારે તો આંબામાં કેરીયું નહીં આવે બહુ કેરીયું ખાધી આ ખેલે તો નાયું એટલું ને બધી વસ્તુ ના ગઈ એટલી વાર જોઈએ આ ખેલે તો કા પણ ભાઈ વિડીયો શૂટ થઈ ગયો હા બરોબર ને અને આને આપણું ટી શર્ટ પહેરાવી દીધું હા અને આપણે એનો પહેરી લીધો શર્ટ इसकी टोपी उसके साथ હા મેં કીધું લાવ શર્ટ પહેરવો તો ભાઈ શર્ટ દઈ દીધો આપણે પહેરવા અને હવે કઈ બાજુ જવું યાર હવે ક્યાંક જાય તારી રીલ તો બની જાય હા મારી રીલ તો શૂટ થઈ ગઈ છે અને ક્રિશભાઈ ની હજી લોકેશનમાં થોડુંક ફેરબદલી કરવાની થા એટલે વાડીને કેવું ગુડ બાય આવતા બુધવારે થાય ફેરા તો થાય નક્કી જેવું છે ને એવો જોઈએ પછી કઈક હાલો આયલા જાય ક્યાંક લોકેશન હાલો બેહો તો પછી વરસાદે બાકી બંધ થઈ ગયો છે આ હારો થઈ ગયો વરસાદ બંધ થઈ ગયો પણ અંધારું હમણાં થઈ જાય ને એ વસ્તુ રોડ તો અમારો સારો બની ગયો એટલે ઉપાધિ જેવું તો છે ને એટલે કઈક બાજુ રોડ બનશે ત્યાં આપણી ગાડીઓ ટરી જાય ભાઈ એ તો આ ઓલો ને આપડે ડેમ વાળો રસ્તો બાકી આ રસ્તો તો અમારો બરોબર તો થઈ ગયો હા એ હવે ઠાકોર બાપાનો કૂવો આમ આગળ આવશે અત્યારે તો વાડી હે ના આગળ કૂવો હે આપડે હમણાં ચોમાસું થોડુંક જાય પછી તડકો પડી જાય ના આવો આવશો કંપનીમાં કામમાં ક્યાં નવરા થાય એના લીધે લોગો એટલો બધો નથી બનતો કાલથી બને એટલું આપણે ટ્રાય મારશું કરશું તો ખરેખર બ્લોગ બનાવવાનું ચાલુ કેમ કે ઘણા જણા જેને એમ કહીએ યાર મજા નથી આવતી તમારા બ્લોગ વગર એટલે આપણે એનું માન તો રાખવું જ જો એટલે આપણે બને તો બ્લોગ ડેઈલી બરોબર ને ભાઈ બાકી આપડા ઠાકોર બાપાનો કૂવો હા તડકતું ભડકતું બનતે ને હવે આવશે હવે થોડાક માટ નવરા ત્યાં ગામમાં થોડા હવે કરશું એ વાત છે હાલો આગળ તો ભાઈ અત્યારે અમે પહોંચી ગયા છીએ આપણે ફૂલવાડી બાજુ જોઈ લ્યો તમે આપણે નવું તાલુકા પંચાયતનું નિર્માણ કેટલો ટાઈમ પહેલા થઈ ગયું એ તો તમને ખબર જ હશે પણ મેં કીધું આજે તમને કહી દઉં અને આ ભાઈની રીલ જો આપણે અહીંયા બનાવવાની છે હાલો રીલ શૂટ કરી નાખીએ ભાઈની હવે પેલા તો અને ટાઈમ વધ્યો નથી અમારી ભાઈને એટલો બધો એટલે પેલા રીલ શૂટ કરી નાખીએ હાલો પછી પાછા વેરા થાય તમને તો ભાઈ આપણા વિડીયો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફોટા લઈ લીધા છે અને હવે મળીએ એક બીજા બ્લોગમાં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો હવે ભેગા થાય તમને બીજા બ્લોગમાં જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ